સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ સમયસાર નાટક બંધ ટીકા અજ્ઞાની જીવની મૂળતા પર દ્રષ્ટાંત હતો ને. છેલ્લો અધિકારી દ્રષ્ટાંત આપ્યો પછી મૃગજળમાં મરઘલા પાણી નથી ને પાણી પીવા દોડે છે. એમ અજ્ઞાની પુણ્ય પાપના ભાવ શરીર વાણી મન લક્ષ્મી આદિ આ 12 ચીજો એમાં કઈ સુખ નથી છતાં મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ મૃગ તૃષ્ણાના જળમાં જેમ મૃગ દોડે છે એમ અજ્ઞાની દોડે છે. બરાબર બરાબર છે. મતલબ આ પૈસા હતું બાયડી હતું એમ કે સાચી દુનિયાની વાત છે ને. મૃગ જળમાં મૃગ પાણી નથી કઈ, એ તો ખાડીની જમીનમાં સૂર્યના કિરણો ઉડવાથી હવા જેવું વરાળ જેવું લાગે. વરાળ ક્યાં હતી ત્યાં? એમ મૃગલા ત્યાં દોડે છે. એમ અજ્ઞાની આત્મામાં આનંદ છે એને ભૂલીને આ બંધ અધિકાર છે ને પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં, કીર્તિમાં કંઈક ઠીક છે એમ ધારીને વેગે અજ્ઞાનમાં પીડ્યા છે. છેવટે પુણ્ય ને પાપના ભાવમાં પણ કંઈક ઠીક છે એમાં પીડ્યા છે. શુભ ભાવ જે છે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ બંધ ભાવ છે. બંધ ભાવમાં પણ ગતિ અજ્ઞાની કરી રહ્યા એમાંથી કંઈક ધર્મ થશે ને શાંતિ મળશે. બીજો દાખલો વણવાય આંધળામાં. આંધળો દોરડી વણે, એક વાર વણે પાછળ વાતડો થાય. એમ અજ્ઞાની મૂળ ચેતન સુકૃત કરતૂતી કરે. એમ કેવું પાછો સુકૃત કે છે. શુભ ભાવ કોઈ દયા, દાન, વ્રત, પૂજા આદિ ભાવ કરે. રોવત હસત ફળ પણ અજ્ઞાની છે, મૂળ છે. એથી એને સાતાનો ઉદય હોય અનુકૂળ હર્ષ કરે અને અસાતાનો ઉદય હોય ત્યાં શોક કરે છે ને. તૈસે મૂળ ચેતન સુકૃત કરતૂતી કરે, બંધ ભાવ કરે, શુભ ભાવ કરે, પણ મિથ્યા દ્રષ્ટિ છે અને સુકૃતમાં ધર્મ માને છે. એથી शुभ क्रिया जो पण એને એ લખ્યું છે शुभ क्रिया के फल में हर्ष, अशुभ क्रिया के फल विषाद करके क्रिया का फल खो देता है. इसलिए शुभ क्रिया है शुभ परिणाम. શુભ પરિણામનું કંઈક ફળ જોઈએ છે પુણ્યાદિ, એ પણ એને મોટું નથી એમ કે છે. કેમ કે દ્રષ્ટિ આત્મા ઉપર નથી, એની દ્રષ્ટિથી રાગના ભાવ ઉપર છે. એથી ભાવ તો અનુકૂળ પ્રતિકૂળતાનો દ્વેષ કર્યા વિના રહેશે જ નહીં. ખરેખર એને સુકૃતનું ફળ પણ યથાર્થમાં એના સંયોગ મળે કીધું ને સુકૃતથી સાતાનું ફળ મળે. મળતા પાછો હર કરશે નથી આત્મામાં એ સાતાનો સંયોગ. આ પૈસા, લક્ષ્મી, આબરૂ, શરીર દરિયા અનુકૂળ છે એમાં હર કરશે. એ પોતાના સ્વભાવને ભૂલી બંધ ભાવને અનુમોદન કરે છે એમ કે છે. બરાબર.
એટલે આમ જોઈએ અંદરમાં એમ કર્યું ખોદાય અને શું કર્યું બંધ છે ને નાના વલણ એના પહેલા કેટલામાં 27 સુકૃતની ક્રિયા નથી આ બરાબર તેસે મૂળ પ્રાણીએ સુકૃતની એમ કેવું છે ને એકો વણે ને એકો ચાલે એમ આવે અનુકૂળમાં હર કરશે એટલે બધું જાય છે ને सुकृत की क्रिया करे तब रोवत हंसत कहते हैं बाकी अरती रती करी बैठे आगे खटતું है तो किए वो फल બખાવે એમાં કઈ મળે નહીં છતાં એને અનુકૂળમાં પ્રતિકૂળ રાગદેશ છે ને એની ઈચ્છા છે ને જ્ઞાનીને તો સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી એને બંધના પરિણામનો તો વ્યર્થ ત્યાગી છે ધર્મી બરાબર એટલે એનું ફળ એને કઈ છે ને એને તો અંદર જ્ઞાતા દ્રષ્ટાનું ફળ શાંતિ ને વિતરાગતા છે અબંધ પરિણામ છે ને આ તો બંધ પરિણામના સ્વામીની વાત આવે સમજાણું કાંઈ પ્રભુ જેને આત્મા અબંધ સ્વરૂપી ચૈતન આનંદનું ધામ એનો જેને આનંદની પીપાસા અંતરમાં નથી એવા જીવને તો બહારમાં સુખ બુદ્ધિ પડી છે ત્યાં પુણ્યના ભાવમાં શુભ ભાવમાં પારમાં આમાં કઈ ઠીક 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 એ તો બધી સુકૃતને પણ ખોઈ બેસી શકે છે કારણ કે એને દ્રષ્ટિ તો અનુકૂળતા મળશે ડર કરશે પ્રતિકૂળતા મળશે એટલે ખેદ તો આ ઠીક છે અને એનો એવો અર્થ કર્યો શું લે એને અર્થ કર્યો છે એમ બુદ્ધિ હું તો ખરું કોને કોને જોયું જોવામાં શું છે शुभ क्रिया के फल में हर्ष उसी प्रकार मूर्ख जीव शुभ क्रिया सेवा नहीं रखी शुभ क्रिया करता है नहीं शुभ क्रिया में फल में नहीं આ બરાબર સુકૃત કરતુંતી કરે રોવત હસત ફળ ખોવત ખટકતું હોય બસ એ બરાબર હા ચેતન સુકૃત કરે શું ભાવ કરે ને રાગની મંદતાનો ભાવ કરે છે અને એને ખટકે છે અંદર સ્વભાવ નથી છતાં એને ખટકને જ પોતાનું સ્વરૂપ માને છે અને એમાં પુનફળ થાય તો સંયોગ મળે તેમાં હર કરશે પ્રતિકૂળ મળશે ને બોલું થશે અને રાગદ્વેષ છે એમ કે છે હવે અજ્ઞાની જીવ બંધન છે ન સુલભ શકને પર દ્રષ્ટાંત બંધન માંથી છૂટો પડતો જ નથી અજ્ઞાની બંધન ને પોતાનું સ્વરૂપ અનાદિથી માને છે લીએ દ્રઢ પેટ ફિરે લોટન કબૂતર સો સુલટો અનાદि को न कहूं सुलट है जाको फल दुखताई साता सो कहत सुख जो सतल पेटी असी धारा सी चटत है ऐसे मुंड जन निज संपदा न लखे क्यों यूं ही मेरी मेरी निसी वासर रटत है यही ममता सो परमार्थ विनसी जाए कांजी को फरस पाई दूध जो फटતું है જેમ લોટન કબૂતર થાય છે એની પાંખમાં કહે છે પેટ હોય છે એથી આમ ફરિયાદ કરે એમ અજ્ઞાની અનાદિનો ન કઈ સુલટ હોય રાગના પરિણામથી ભિન્ન મારી ચીજ છે એમ સુરતો અનાદિનો થતો નથી બરાબર रागना भाव ने પોતાનું સ્વરૂપ માને कर्मबंधन के पेट में उल्टा हो रहा है જે ભાવથી બંધન થાય એ ભાવને પોતાનું સ્વરૂપ માની
બરાબર છે. अनादि को न को सुलट है जाको फल दुख साई साता तो कद सुख પુણ્યને કારણે કોઈ સાતા મળે. હવે એમાં તો દુઃખ છે છતાં અમને ઠીક બાદશાહી છે, સુખ કહે છે, માને છે. આ પૈસામાં સુખ છે, આબરૂમાં સુખ છે, ધૂળમાં બંગલામાં સુખ છે, એમાં મૂઢ જીવ મિથ્યા દ્રષ્ટિ મને સમજાય. આ તો આ એનું કે પૈસા બીજામાં હક નથી એમ કે છે. શું કરીએ અત્યારે તે બધું? હે આ પણ છોડીના લગ્ન કર્યા એના પૈસા ખર્ચાય છે ને 5-6 લાખ કેટલા ક્યાં કહેતા હતા. એનો દીકરો પણ આને કહેવાય તો ખરો ને એને એનો દીકરો ખર્ચે તો આનો હક ન હોય ભલે, પણ એનું કહેવાય તો એમ ખરું ને તમારો દીકરો ખર્ચે. પણ ખુશી તો થાય ને મોટા બેઠા હોય તો. હા નાલભાઈ આ દીકરીને ભણાવતા બીજું વિશેષણ મૂંઢનું વિશેષ લગાવો. હા કે છે અરે કભી સન્માર્ગ નહીં કરણ કરતા. રાગ અને નિમિત્તમાં જેની રુચિ ને પ્રીતિ છે, રાગ રહિત અને નિમિત્ત રહિત ભગવાન આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ એની તો એને ખબર નથી, એની એને રુચિ નથી. जिसका फल दुख ऐसी विषय भोग की किन साता को सुख मान कर लो. साता પૈસા લક્ષ્મી એ શું કહેવાય બધા જલસા ઉડે લગ્નમાં, પાર્ટી. હા એમ બધું. અને એમાં પાર્ટી કઈ ઘરે ન કરે. 5,000 માણસ હોય તો વીસીમાં નાખે ને. વીસીમાં કે ને લોજમાં નાખે ને મોટા મોટા પડસ બાંધતા. હા ધૂળે નથી કે મૂંઢ મારો એવા પૈસા ખર્ચવામાં. હા એને દીકરી કોના દીકરા બાપા વસ્તુ ફર એમાં તારી ક્યાં હતી? આ કે છે જરી ફળ દુઃખ વિષય ભોગની કિંચિત સાતા મળે દેખાય. સ્ત્રી અનુકૂળ હોય, પૈસા હોય, મહેલ મકાન હોય અને એમાં જરેક સાતા કોની તો કે છે સહજ લપેટી તરવારના ધાર જેને કાપે છે, તરવારની ધાર ઉપર જેમ મરચા ચોટ્યું હોય જરી ઠીક લાગે, જરી મીઠા પણ જીભ તો કટાઈ જાય કપ. એમ સાતાના ઉદયમાં જગતને બહારની ચીજ રાગ પાક સ્ત્રી કુટુંબ મળે એમાં જઈ સાતા ઠીક લાગે, પણ એમાં મિથ્યા છે એની જીભ તો કટાય, આત્માની શાંતિ તો કાપી નાખે છે. સમજાણું કાંઈ? સહજ લપેટી તલવારની ધારને ચાટે છે, મદદથી ચોપડેલી તરવાર ચાટે, જરીક લાગે સ્વાદ પણ કપાઈ જાય જીભની પાંદમો એને. એમાં છોકરા ઠીક હોય, વહુ કયાગી હોય, સારા ઘરની આવી હોય, છોકરાના છોકરા ઠીક થાય એટલે મૂર્ખ માને કે અમે હમણાં સુખી છીએ. મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. આ કીધું ને સુખી. તલવારની ધારને ચાડતા મધનો જેવું સુખ છે, જીભ તો કપાઈ જાય ફળાક ફળાક. બંધ ભાવની વાત છે ને. રાગ છે, પુણ્યનો ભાવ છે, એ બંધ છે.
એના ફળમાં અનુકૂળ મળે પણ એના સુખ જેવું એને લાગે એમ કે છે. પણ છે સુખ નહીં, ત્યાં તો દુઃખ છે. મિથ્યાદ ભાવથી એની શાંતિ લૂંટાઈ જાય. ऐसे मुंड जन निज संपदा न लखे ज्यों ही क्यों ही. देखो કોઈ પ્રકારે પણ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની લક્ષ્મી છે, એને કોઈ પ્રકારે પણ લખતો નથી, જાણવાની દરકાર કરતો. આ સાધુ નામ ધરાવીને પણ આચાર નામ ધરાવીને પણ આ મૂળ મુજાય મિથ્યાત્મા પડ્યા એમ કે છે. હોય મિથ્યાત અને મોટા આચાર નામ ધરાવે, શિષ્યો થાય પછી બધા હો ઘમા ઘમ હોય હાથી ને બધે દીક્ષા થતી હોય ને, એ તો કોઈ પૂર્વના પુણ્યને કારણે સંયોગ હોય. મૂંઢેમાં સુખ માને છે કે અમને તમારે ઠીક થાય છે, ધૂળે પ્રભાવના નથી. પ્રભાવના તો અંદર થતી છે કે બહાર? બહારમાં એ તો વિકલ્પ હોય ને બહાર કહેવાય. બહારની તો વસ્તુ ક્યાં નથી, તો સદબુદ્ધ બસ. ચૈતન ભગવાન વિકલ્પથી ભિન્ન એવો નિર્વિકલ્પ સ્વરૂપનો આનંદનું વેદન એ પ્રભાવના છે. એ સાચી પ્રભાવના તો એ છે. અને બહુ તો વિકલ્પ ઉઠે શુભ, એને વ્યવહાર પ્રભાવના કે એ બંધનું કારણ છે. સમજાણું થાય? માર્ગ એવો જુદો છે. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ, એને તો નિજ સંપદા તો જાણે નહીં કે છે ને, નિજ સંપદા ન લખે. હું આનંદ ને જ્ઞાન નું સાગર છું. એ પુણ્યપાપ દયાદાન વર્તના વિકલ્પી તો રાગ ને ઉપાધિ ને મેળ છે. મારામાં નથી, મારી ચીજ નથી. એમ અજ્ઞાની નિજ સંપદાને જાણતું નથી. વિપજાને પોતાની સંપદા જાણે. શુભ શુભ રાગ તો વિપજા છે, આપજા છે. આપજા ને સંપદા માને છે. જોકે બહારની લક્ષ્મી તો વળી ક્યાંય રહી ગઈ, ધૂળ. મૂંઢજન નિજ સંપદા ન લખે ક્યો અહીં, એમ છે ને. કોઈ પ્રકારે પણ આત્મા અંદર શુદ્ધ આનંદ છે, એના ઉપર એની દ્રષ્ટિ જતી જ નથી. ન્યાજ અટકીને પડ્યો કે પુણ્ય ભાવ એમ કે મોટો. સમજાણું કાંઈ? જૈન સાધુ થાય, દિગંબર હો, નગ્ન દિગંબર, પંચ મહાવર્તના વિકલ્પ ઉઠે, રાગ છે. તો મહાવર્તના પરિણામ તો રાગ છે. રાગમાં એકાકાર થઈ સાતા બાંધે અનુકૂળતા એને વેદે તરફ આત્માની શાંતિ કપાઈ જાય છે. હું એક આત્મા શુભ શુભ વિકલ્પના રાગથી તદ્દન મારી ચીજ જુદી. મારી સંપદામાં તો આનંદ ને શાંતિ પડી છે. એવી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની સાધુ થયો હોય તો પણ બહારની ક્રિયામાં નિજ સંપદાને જાણતો, નિજ સંપદાને લખે ક્યોહી. કોઈ પણ પ્રકારે એને પરમાં જ એની બુદ્ધિ ચોંટી હોય છે, બસ બંધ ભાવમાં. યો ही मेरी मेरी निशी वासर रटतो है. रात ने दी, निशी એટલે રાત ને વાસર એટલે દી. રાત ને દી અમે પુણ્ય કર્યા, આ અમારી લક્ષ્મી છે. અમે પૂર્વના પુણ્ય કર્યા, એના ફળ મને છે. મૂંઢ જીવ બંધ ભાવ અને બંધના ફળને મારું મારું કરી રહ્યો. યહીં મમતા તો પરમાર્થ વિનસી જાય. એ પરમાં મમતા કરવાથી
અરે દયાદાન વ્રતના પરિણામમાં મમતા કરવાથી મિથ્યા થાય છે કે છે, આત્માની શાંતિનો નાશ થાય છે. સમજાણું કાંઈ? મમતા તો પરમાર્થ તો વિંસી જાય. જ્ઞાનાનંદ સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ એનું તો ભાન નથી. કાંજી કો ફરસ પાય દૂધ જો ફટતું હે. એ મીઠાનું પાણી દૂધમાં નાખે, દૂધ ફાટી જાય. એમ અજ્ઞાની શુભ રાગને પોતાનો માની અને એની શાંતિ ફાટી જાય છે, તૂટી જાય છે. સમજાણું કાંઈ? હું તો સુકૃતમાં જ લીધું હતું ને એમાં સુકૃત બધા જોર ન્યા દેવું બંધ ભાવ છે ને. અહીં સાતા મળી એમ ફળ. હા માને હું ત્યાં સુખ હતો. હા હા હા. શરીર અનુકૂળ હોય, પૈસા બાબલું મોટી હોય, દુનિયામાં મહા પ્રશંસા, એ તો બધી પર વસ્તુ. પર એ મને છે એ માનતા નિજ સંપદાને ખોઈ બે છે એમ કે. કાંજી કો ફરસ પાય, મીઠાના પાણીને ફરસ મળતા દૂધ ફટ જાય, ફાટી જાય દૂધ. બરાબર. એમ રાગની ક્રિયા ફૂલની, દયા દાન વ્રત ભક્તિની એ ક્રિયા મારી છે, એ બંધભાવી હું છું. એમાં એનું સમ્યક દર્શન ફાટી જાય છે, નાશ થઈ જાય છે. સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી એનો અર્થ નાશ થઈ જાય. કથાકારમાં આવ્યું છે ને. કથાક્રમની 69 ગાથામાં આવ્યું છે. સમ્યક દર્શન ઉત્પન્ન નાશ કરે છે. રાગની એકતા બુદ્ધિમાં સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી એટલે એને નાશ કરે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ છે ને એમાં કરતા ને 69 એ પાનું આવ્યું. કે છે એ રાગ જે શુભ છે એનું મારું સ્વરૂપ છે એમ માનનારા અજ્ઞાની, અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા તેનો ત્યાગ કરીને શું કે છે? રાગ જે શુભ વિકલ્પ છે એ મારો છે એમ અજ્ઞાન ભાવે માનીને જ્ઞાન ભવન રાગથી જ્ઞાનનું થવું, આત્માનું થવું, શુદ્ધનું થવું એવી દશાનો ત્યાગ કરી સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરી એટલે સહજ ઉદાસીન અવસ્થા ઉત્પન્ન કરતો ત્યાગ કરી નો સહજ અવસ્થા હતી ને ત્યાગ કરે છે એમને ક્યાં સમજાય છે કાંઈ? અહીં તો એમ સિદ્ધ કરવું છે કે જે બંધ ભાવને પોતાનો માને છે એ અબંધ પરિણામનો નાશ કરે છે. ભલે અબંધ પરિણામ ઉત્પન્ન થતા નથી એટલે કે એનો અર્થ એ નાશ કરે છે. સમજાણું કાંઈ? અટપટી વાતું છે ભાઈ. આ તો તેનું સઠ હતું, દયા કરવી, વ્રત પાળો અપા કરવા. હું મારી નીકળ્યો હતો, બીજું નીકળ્યું. અરે ભાઈ એવી ક્રિયાઓ તો અનંત વાર. દેવગુરુ શાસ્ત્રમાંથી માથા આપ્યા
એવું અનંતવાર કહ્યું છે. એટલી અર્પણતા એમ કેવું છે. પણ એ તો રાગની અર્પણતા છે. કે છે કે રાગમાં એકાકાર થવાથી એને અરાગી આત્મદશાનો નાશ કરે છે. કારણ કે આત્મા વસ્તુ પોતે અબંધ દ્રવ્ય ને અબંધ ગુણ છે. એના પરિણામ અબંધ થવા જોઈએ. સમજાવું કાંઈ? અજ્ઞાની એને ભાન મળે અનાદિથી એ શુભ ભાવને પોતાનું માની અને શુદ્ધતાની અવસ્થાનો એ નાશ કરે છે. સમજાણું કાંઈ? નાશ કરે છે એટલે ઉત્પન્ન થતું એમ છે કે આ ઉત્પન્ન થાય એમ કહે છે. વસ્તુ તો રાગ રહિત અબંધ સ્વરૂપ છે. એનો આશ્રય કરતા અબંધ પરિણામ જ થાય. એવી જેની દશા અને સ્થિતિ છે એવા અબંધ પરિણામને ઉત્પન્ન નહીં કરતા અબંધ પરિણામનો એ નાશ કરે છે. ઉત્પન્ન થયા છે એમ નહીં, પણ ઉત્પન્ન કરતો અને એના સ્થાનમાં રાગની એકતામાં મિથ્યાત્વને ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? कांजी को फरस पाए दूध जो फटतो है जो आत्महित ऐसा नष्ट हो जाता है. એટલે આત્મહિત પ્રગટેલું છે નષ્ટ થાય. રાગ બુદ્ધિમાં અહિત બુદ્ધિમાં આત્માના હિત બુદ્ધિનો પર્યાય ઉત્પન્ન થતો નથી. હવે अज्ञानी जीव की हम बुद्धि पर दृष्टांत. रूप की न झांक हिए कर्म को डांक पिए ज्ञान दबी रयो मृगांक जैसे घन में लोचन की ढाक सोनमा में सदगुरु हाथ डोले मुंड राख सो निशांकती हूं पन में टांक एक मांस की डली सीता में 3 फांक 3 कोसों आंख लिखी राख्यो का तन में तासो के नाक ताके राखवे को करे कांक कांक ने झगड़ा लाख सो लाख એટલે કમર કસીને કરક બાંધી વાંક ગતરે મન में અમે આવા છીએ અમે મોટા એના પ્રમાણમાં અમારો વૈભવ હોવો જોઈએ. અમારે હીણું સાધારણ ન હાલે. સમજાણું કાંઈ? એમ અભિમાની પરના અહંકારી રૂપ કી ન જાત હીએ અર્થાત હતા સ્વરૂપનું તો ભાને નથી કે જાત જેવી નથી. સચિદાનંદ પ્રભુ નિર્મળ આનંદ કંદ પ્રભુ આત્મા એની તો ઝાંકે નથી કે છે, ખબરે નથી. खबर नहीं. उस पर कर्मों का डांक लग रहा है. सफेद काग पर जिस रंग का डांक लगाया जाता है उसी रंग का काग दिखने लगता है. उसी प्रकार जीव रूप काग पर कर्म का डांक लग रहा है. कर्म जैसा रस देता है जीवात्मा उसी रूप हो जाता है. पर्याय में राग रस आवे तो राग रूप मेरा ऐसा मानकर राग रूप अज्ञानी हो जाता. राग रूप थी जाए एम के पर्याय में મનારસીદાસા સ્વતંત્ર રચ્યું છે. કર્મ કો ડાંક પીએ, ડાંક લઈએ છે કર્મનો નિમિત્તનો. નિમિત્તના સંગમાં રાગાદી ઉત્પન્ન થાય એથી એમાં રહ્યો રાગની પ્રસિદ્ધિ કરે છે, પણ સ્વરૂપની ચાક કરતો જ્ઞાનાનંદ વાળું ચીજ છે, શુદ્ધ છે, દ્રવ્ય છે, એના ઉપર તો ખબર ને ઝાંક પણ કરતો નથી. ज्ञान दबी रहो मृगांक जैसे घन में. मृगांक એટલે ચંદ્ર જે વાદળામાં દાબી રહ્યો છે
એમ જ્ઞાન દબી ગયું છે. એ પુણ્ય પાપના ભાવમાં દબાઈ ગયો. એ મારા છે ને આ મારું હિત છે. એમાં મૃગાંક જેમ ચંદ્રમાં ઘનવાદળામાં ઢંકાઈ ગયો એમ ભગવાન આત્મા પુનઃના પ્રેમમાં ચૈતન્ય ઢંકાઈ ગયો એમ કે છે. ज्ञान दबी रहो मृगांक जैसे घन में, लोचन की ढांक तो न माने सदगुरु हाथ. એ નેત્ર ઢંકાઈ ગયા છે અંદર નાખે છે. જ્ઞાન નેત્ર ઢંક ગયા છે. એથી સદગુરુની શિક્ષા માનતો નથી. એ કે બધું ભલે પણ આપણે એ અત્યારે એમ ન હોય. એ જ્ઞાની એને કે લાખ વાર પણ આંબળે એની દરકાર કરે. આંબળવા તો આવે જ નહીં. ભાડામાં પડ્યો હોય નહીં. ભગવાનના સમુદ્રમાં જાય શું છે? જાય પણ ધોઈ બોલા જો પાછો આવે. લોચન કી ઢાંક તો એ અંદર જ્ઞાન નેત્ર ઢંકાઈ ગયા. નમાને સદગુરુ હાક. હાક નામ આજ્ઞા. આજ્ઞાનો અર્થ સદગુરુની આજ્ઞા એવી હોય છે કે રાગથી રહીતે તારી ચીજ છે એની દ્રષ્ટિનો અનુભવ કરે. એવી એની આજ્ઞા. એ આજ્ઞા માનતો ને એમ કે છે. સમજાણું કાંઈ? કારણ કે માને છે એનાથી જ્ઞાનીની આજ્ઞા જુદી છે. રાગ ને પુણ્ય ને આ જે બંધ ભાવમાં એકાકાર છે એને સદગુરુની આજ્ઞાની હાથ વાગતી નથી કે છે. અડવા દે તો ડોલે મૂઢ રાખશો નિશાંતથી હું પણ નહીં. રાંગ જેવો ગરીબ થઈ મૂર્ખના વશ દરિદ્રી હુआ સદૈવ નિશંક ફેરશે. રાતો ભિખારી જાણું છું. કંઈક મને રાગ થાય, મને કંઈક મળે, મને કંઈક મોટો કે કંઈક ગણતરીમાં દુનિયા લે એમ ભિખારી પરમાં માગણી આવી કરે. ડોલે મૂઢ રાખશો ભિખારી જેવો ડોલે. ક્યાંય મને મોટો કહો, મોટો કહો, હારો કહો, મારા નામની જલસા ઉડાવો, જલસા કરો. નામ જ તારું નથી ને. આ નામ તો જન્મ છે. નિશાંત પીવું પણ નહીં. એ તો નિશંક થઈને જ્ઞાની ફરે છે. સદૈવ નિશંક થઈને. પણ આ તને ભાન નથી મારા. તારે દુનિયા પાસે શું લેવું છે? ભાઈ જસ મળે જાનગરા. જસ ક્યાંથી હોય? દુનિયા હરા કે મરી જઈ. પણ હવે આંબળને કાંક એક માંસ કી ડલી સીતા में 3 फांक. આ નાક રાખવા તો મરી જાય છે. આ તગડો છે ને જો ને, તગડો છે ને જો ને. ત્રણ છે ને, 3 વચ્ચે. કાંક એક માંસ की थोड़ी डली तामे 3 फांक. 3 तो 3 कोसो आंख लिखी राख्यो काउ तन में. શરીરમાં 3 નો આંક લખ્યો હતા. એ ના ખાતું બધું કરવું પડે. એ તમને ખબર ન પડે. તમને હું નાક રાખવા હાટું કરવું પડે. આ તો નાકની તો થશે રાખ. જી પ્રભુ.
તમારા ઘર પ્રમાણે મભા પ્રમાણે બધું હાથમાં પડે, તમે ન ખબર પડે તમને. તમે કોઈ પૈસા જોયા નથી. હા, એક વાર કહ્યું તો એને બાપુ જે પૈસા એટલા બધા ક્યાં જોયા থাকে ખબર છે? અમદાવાદ કહ્યું તમને ભૂલી ગયા ખબર છે કે નહીં? જો અહીંયા તમારા છોકરાને ખબર જો મેં કહ્યું તું એને તમારી પાસે ક્યાં 5-25,000 50,000 હતા, તો હવે પણ નાને તો કરોડો રૂપિયા, 3 કરોડ. બહારમાં પડવા જેવું નથી હો. પરશુરામજીને કહી મારા અત્યારે બધા ના એ વાત સાચી છે, પણ એ તો બહાર તો પાડે, લોકો પાડે છે પોતે. એ ભાઈ એના કટકા કરી પાડે. વહુના નામના છોકરા નામના, ફલાના નામના દીકરા નામ, એ કઈ વાન્યા છે એમ કે જટા પી જેવું છે ને કઈ. હે હા, 3 કોષો આંખ લીખી રાખ્યો કાવ તન મેં. એક માણસની ડલી કે છે કે નાની કટકો, કારણ ઝઘડા કરે, ઝઘડા ફાંક ખંડ, 3 ફાંક છે ને કે 3 ખંડ, 1 2 3 ખંડ कमर, પછી तो પછી कैसे? अरे नाक कहता है घूस, नाक के रखने को लड़ाई करता है. भाई नाक की व्याख्या करी अहंकार. भाई हमारे દીકરી પરણાવીએ તો રીતસર જોઈએ, ઘર જોઈએ, વર જોઈએ, એના પ્રમાણમાં જોઈએ. હવે ગરીબ ને ગરીબ આ ગામ આપે એ હરખા કહેવાય? એમ મૂંડ અહંકાર કરીને ચૈતનના સ્વભાવને ભૂલી જાય છે. હા હા હા, આ તો બધું પાણી મૂકી નાખ્યું છે. બધું એમનો શું હિસાબ? આવી નાની ભૂલ એ મોટી કહેવાતી છે. અરે ભગવાન આત્મા ચૈતન મૂર્તિ, એની તો તને ખબર નથી, એની તને શ્રદ્ધા નથી. આવા નાના મોટામાં અહંકાર કરી ગયો, મૂંડ છો એમ કે છે. હા, મિથ્યા છે ત્યાં મોટું એમ કે છે. હા, કરે ફાંક કાંક, લાગશો ખડ, કમર બાંધી, બરાબર કમર બાંધી છે હમણાં કે છે. ધંધો બંધો એવો હાલતો હોય ને, કમર બાંધી તમારા, કમર બાંધી. એક કોઈ પોતાનું રક્ષણ કરે ને કઈ હું બોલે તો અમારી પાછળ તમે કમર બાંધી હો, બોલે છે કે નહીં? હા હા, એના કમર બાંધ્યા ધૂળે મારા મૂંડ. અમારી પાછળ તમે કમર બાંધી, અમારા માટે તમે બહુ કમર બાંધી છે. ઓકે કંદીભાઈ, શું હશે આ બધું મારું? આવું હશે ઘોર અંધકાર. એ વ્યવહારનો જે અભિમાન છે એ મિથ્યા છે એમ કે છે. સમજાણું કાંઈ? એ તો પરથી છે. એમાં અમે કરીએ ને અમારે જોઈએ ને અમારા પ્રમાણમાં અમારે જોઈએ. હરક જમણ કરે કરે છે ને, હરક જમણ પેલા તો હવે કોને હું ક્યારે છે? પેલા તો 9 ટન જમાડતા ને 10મું ટન હરક જમણ. આ પાલથી એક દી હાજે જમીન હાજે રવાના કરી 1 ટન ડુંગળી છે. પેલા તો 9 ટન જમાડતા ને વર્ષી તપ, શું વર્ષી તપ શું કહેવાય? વર્ષી ના, વર્ષી નહીં, વર્ષી તો મરી ગયા હોય. મેં તો વર્ષી તપ કહ્યું તું, પણ વર્ષી તપે નહીં, વર્ષી એ નહીં, વરોઠી કરે. મારા ગામમાં થતા ને પેલા નાની પણ વરોઠી કરે. એવા આવ્યું કરે 2 ટન પછી માણસને લાવે આવી ગઈ છે. બોલો વરોઠી કરતો હોય વ્યવહાર, એટલે આ માંડવા વાળો પણ ગામના પોતાના હગા વાળા બીજા સંબંધની બધા લાવે. 3-4 માણસ થઈ જાય.
એટલે પણ અમે આપણે હોવાનું નથી ભાઈ તું વરતી કરી દીધે મારા સંબંધી આ બધા નાક રાખવા તો મરી જાય દેણું કરીને પણ કરે મારા હે ખડગ બાંધી વાંક ધરે મન મેં વાંક એટલે વક્રતા મારા વાંકા થઈ વાંકા આડા અરે પ્રભુ તું કોણ ક્યાં છો ભાઈ એ બધા પરના અહંકાર એ બધો મિથ્યાદ ભાવ છે અમારા જેવું શરીર સુંદર નહીં અમારા જેવા ઘરની બાયડી કયાગરી યાની એવી ખાનદાની દીકરી નહીં એના પણ તારે હતું કે બી આમ બધાને મફતનો સમજો અમારા છોકરા ફલાણા તોફાન કરી અમારો છોકરો નો અમારા છોકરા પણ ડાયા હોય ભલે ચોર મોટા નાનને સગેર કોઈ મોના પાડોશી ના ગારામાં હા હિંમત એમ કહેતા પાડોશી પિત્તોળ ના ગામના ગારાના પાડોશી ને પિત્તો પપ્પો આવ્યો ને ગામનો ગારો એટલે ગ ને ગ સગન મગન હોનાના અમારા છોકરા હોનાના છોકરા કેવી હતા તારા આંદોલન મારે તો ખૂબ જગતના આત્મા છે જગતની ચીજ છે જગતના રજકણ એના શરીર જગતના રજકણ જુદી જુદી છે મારી કે છે અહીં તો કે છે કે આત્મા આનંદ સ્વરૂપ સિવાય એક રાગના કણને અને રજકણને પોતાના માને અહંકાર કરે મૂંડ મીઠા દટી વચન ગુરુદેવ સમજાણું કાંઈ रखने को लड़ाई करे नाक राखवा अहंकार रखना तो कमर से तलवार बांधता है मन में वक्रता ग्रहण करता है अज्ञानी को विषय सत्य दृष्टांत है जैसे को कुकर छुदित सूके हार चावे हार नीति कोर चौ और चौबे मुख में गाल तालू रसना मसूडनी को मांस फाटे चाटे निज रुधिर मगन स्वाद सुख में जैसे मुंड विषय पुरुष रीति रीति ठाने रति रीति ठाने रति रीति ठाने तामे चित ताने हित माने खेद दुख में देखे प्रत्यक्ष बहानी मल मूत्र खानी गहे न गिलानी पगी रहे राग रुख में जी प्रभु જેમ ભૂખ્યો કૂતરો હરડી ચાલે છે હાડકા હારની કોર વાગે રાણી દાળમાં તાળવામાં તાળું પૂછવું હોય એમાં હરણી વાગે એમાંથી લોહી નીકળે ચુંબે મુખ में તાળ તાલુ રસના મસૂડની કી માંસ ફાટે તાલનું તાળવું જીભ એમાં ફાટે ચાટે ની જ રુધિર તો પોતાનું લોહી ચાટે અને મૂંઢ માને છે કે હું હાડકા ચાટું છું મગન સ્વાદ સુખ में तैसे मुंड विषय पुरुष रति रीति ठाने स्त्रीનો વિષય એમાં રતિ રમવાની માને એમાં સુખ છે ને મજા છે માને મૂંઢ છે કે છે મિથ્યા દ્રષ્ટિ છે આવી વ્યાખ્યા છે રતિ રીતિ ઠાને એમ છે ને રતિમાં સુખ માને अज्ञानी विषय लोलपी काम भोग में आसक्त होकर संताप और कष्ट में भलाई मानता है सामे चित साने खरेखर तो एनो राग क्या एकाग्र थाय छे हित माने एमां एनाथी मने मजा पड़े छे स्त्रीનું શરીર માંસ હાડકાં ચામડા પેશાબ વિષ્ટાથી ભરેલું બધું એની એમાં રતિ રીતિ ઠાણે
પ્રેમ કરે, ચિત્ત થાય, હિત માને, ઠીક છે, આમાં મજા પડે છે. અને શરીરમાં ખેદ થાય, શરીરમાં દુઃખ થાય, કષ્ટ થાય, તો પણ પ્રતક દેખે તો પણ એને સુખ માને. દેખે પ્રત્યક્ષ બહુ હાનિ. વિષયની વાસનામાં બળની હાનિ, વીર્યની હાનિ થાય છે, શરીરનું બળ ઘટે છે. મૂત્ર ખાની, ઝાડ પેશાબ ને વિષ્ટાની ખાણ છે, અમૃતની ખાણ પ્રભુ આત્મા, શરીર મૂત્રની ખાણ છે. સંતાન કષ્ટમાં ભલાઈ માને, શરીરમાં કષ્ટ થાય, પસીના થાય, શરીર જીર્ણ થાય, જઠર મન પડી જાય, ખોરાક લઈ શકે નહીં, એટલું શરીરમાં વીર્યની હાનિ થતા એને સુખી માને. મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે એમ કે જયારે કે સંકિતિ હોય ને, એ પણ સ્ત્રી તો પરણે છે ને, લગ્ન હોય છે. નથી બાપુ, તને ખબર નથી. એ સ્ત્રીનો લગ્ન કરતો જ નથી સંકિતિ. એ તો લગ્નની આત્મા ઉપર એને લાગીને, એને રાગ આવે છે, વિકલ્પ એનો ધણી નથી ને એમાં દુઃખ માને છે. સમજાણું કાંઈ? પ્રભુ ભરત ચક્રવર્તી ને 96,000 સ્ત્રી, એને છે એમ કેવું એ જ વાત ખોટી છે કે છે. સંકિતિને સ્ત્રી જ ન હોય, સંકિતિને રાગ ન હોય, પછી સ્ત્રી ક્યાંથી આવી એમ કે છે. રાગ ન હોય એટલે પોતાની દ્રષ્ટિમાં, પોતાના દ્રવગુણ પર્યાયમાં રાગ લાવતો નથી, રાગને પોતામાં ખતરતો નથી, એટલે રાગ રહી છે સંકિતિ. સમજાણું કાંઈ? અહીં તો સમ્યક દર્શન મિથ્યા બે ની જ વાત છે. આમાં પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન, એમાંથી સુખ બુદ્ધિ છોડી દઈને રાગમાં અને રતિમાં સુખ બુદ્ધિ કરે છે, એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. ભલે પછી દેવગુરુ ધર્મ શાસ્ત્રને માનતો હોય, સમજાણો, પણ એમાં સુખ માને છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ખરેખર એ દેવગુરુને માનતો, કેમ દેવગુરુએ તો શુદ્ધની શ્રદ્ધાની વાત કરી છે. દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે? કેમ રહે શુદ્ધ શ્રદ્ધાનો આણો? રાગના પુણ્યના ભાવથી પણ પ્રભુ પ્રેમ ભિન્ન છે, એવી શુદ્ધ શ્રદ્ધા કરતો નથી દેવગુરુ શાસ્ત્રીની, પણ તને શ્રદ્ધા નથી એમ કે છે. આત્મામાં આનંદને ભૂલી કોઈ પણ રાગના વિકલ્પમાં નિમિત્તમાં ઉલ્લાસિત વીર્યનું થવું, એ જ મિથ્યા ભાવ છે. સમજનાય? આવી વાત છે બહુ મારી. ગહે ના ગિલાની પગી રહે રાગ રૂખ में, જ્ઞાની ન ગ્રહે કરે પેશાબ વિષ્ટા. મળમૂત્રની ખાણ શરીર, હાડકા અને ચામડા,
એની જ્ઞાની ન ગણે, પગી રહે, મગ્ન રહે રાગ ને દ્વેષમાં. રાગમાં લીન છે ને ક્યાંક દ્વેષમાં લીન છે, એ બધા મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે. એમ સમજાવું કાંઈ? સાચું પ્રભુ. કેમ કે રાગમાન પરમાં સુખ નથી, એવા તત્વને સુખરૂપ માન્યું, વિપરીત દ્રષ્ટિ થઈ. સ્વરૂપમાં સુખ છે અને મન ન માન્યું, એ વિપરીત દ્રષ્ટિ થઈ. અજીવમાં ઠીક છે તો અજીવને જીવ માન્યો, રાગમાં મજા છે ને આશ્રમમાં જીવ માન્યો. હમણાં ઉતરે છે. તમે એમ કહો છો, જૈન સંદેશમાં આવ્યું ભાઈ કે એને એવું લખ્યું છે રતનચંદ, વિપક્ષ છે ને એવો શબ્દ, સમગ્ર સંકિતાદી પુરુષાર્થથી પણ પૂર્ણ વસ્તુથી વિપક્ષ એટલે એને કહ્યું કે દેશ સંકિત જ્ઞાન ચારિત્ર દેશો છે એ સમગ્રથી વિપરીત છે, માટે એનાથી બંધાય રતનચંદ. પણ એ વિપક્ષ નથી. પૂર્ણ દર્શન જ્ઞાન ચારિત્રથી દેશ રૂપે અંશે ચારિત્ર અને સમ્યક દર્શન જ્ઞાન એ વિપરીત નથી, વિપક્ષ નથી, એ તો એક જાત છે. સારું લખ્યું છે. બધામાં એક છે ને દાખલો ધવળમાં કહેતો છે, ધવળમાં આવે છે ને, કેમ કે દેવ છે એ તો પૂર્ણ વિતરાગ છે, અરિંદ ને સિદ્ધ. આ 4 ઉપાય સાધુ કે પૂર્ણ વિતરાગ નથી, અને તેને તમે રત્નત્રય કહો છો. અને હા એમાં આવે છે, એમાં લખ્યું છે. પણ એ દેશ રત્નત્રય છે એ પણ વિતરાગતા છે, એ વિતરાગની જાતના જ છે. પૂર્ણ ને અપૂર્ણ એટલો ફેર પણ છે, અપૂર્ણ પણ વિતરાગતા. સમજાણું કાંઈ? એમ આત્મામાં વિપક્ષ કેવું છે ને, કેવું છે અસમગ્ર તો અસમગ્રમ ભાવયતો રત્નત્રય અસ્તિ કર્મબંધો યસ સ વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાયો ન બંધન ઉપાયો. એનો અર્થ ઊંધો કર્યો છે કે જે અસમગ્ર ભાવ છે એનાથી દેશ ભાવ છે વિપક્ષ છે, અને એ વિપક્ષથી બંધ થાય છે, અને એ બંધ મોક્ષ નો ઉપાય છે. અપૂર્ણ રત્નત્રયની ભાવના કરનાર પુરુષને શુભ કર્મનો બંધ થાય છે. તે બંધ વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી, તો વિપક્ષ તો રાગ વિપક્ષ છે. પૂર્ણ દર્શન જ્ઞાન ચારિત્રનું અંશે જે છે એનું વિપક્ષ નથી, પણ એને અન્વય ગતિ લગાડી જાય નથી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને અપૂર્ણ હોય ત્યાં રાગ બંધ થાય છે, ને અપૂર્ણ ન હોય તો બંધ થતો નથી. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને અન્વય ગતિ થાય છે. એમ નહીં વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ, એમ કે વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાય એમ નાખ્યું એમાં એને મારા ઊંધા મારી માથેથી રાહ નથી. જેટલે અંશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એટલે અંશે સંબંધ છે, જેટલે અંશે રાગ છે એટલે અંશે એટલું બંધનું કારણ છે સંકિતીને મુનિને પણ. અને એ રાગ સ્વરૂપ જે મોક્ષનો માર્ગ નિશ્ચય એનાથી વિપક્ષ છે. પૂર્ણ સ્વરૂપથી અપૂર્ણ વિપક્ષ છે એમ નહીં. સમજાણું કાંઈ? બહુ લડાઈ આવે અંદર, આ બધા જાગ્યા આવે.
ભાઈ માર્ગથી કઈ જે ભાવે બંધ થાય એ ભાવ મોક્ષ માર્ગ હોય, અને જે મોક્ષનો છૂટવાનો માર્ગ છે એનાથી બંધ થાય. બહુ આ બધી વાત હતી છે. અને છેલ્લે સમજી લીધું છે શું ઉપયોગનો અપરાધ છે, એ 200 અપરાધ છે. સંકીર્તી ભૂમિકામાં તીર્થંકુત્ર બંધાય અને મુનિની ભૂમિકામાં આરક્ષણ બંધાય, શું ઉપયોગનો અપરાધ છે. મોક્ષના માર્ગથી બંધ છે નહીં. શું લોકોને કઈ ખબર નહીં, હવે અસહજ આવે. અહીંથી બહાર એવું ને જરાક માત્ર અહીં તો નવ તત્વની શ્રદ્ધાનો રાગ, તીર્થંકરની શ્રદ્ધાનો રાગ અને સિદ્ધાંતની રુચિનો રાગ, બે બંધના કામ છે. બરાબર. 71 માં 85 નવ તત્વની રુચિ રાગ. તીર્થંકર કે છે કે અમારી રુચિ એ રાગ છે ને. શું છે 85 કઈ નહીં, 85 કઈ નથી. હા હા 71 લખા છે. સંયમ તપ સંયુક્ત હોવા છતાં નવ પદાર્થો તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે, સૂત્રો પ્રત્યે જેને રુચિ વર્તે, તે જીવને નિર્વાણ દૂરત્વ છે, તેને મોક્ષ દૂર છે. પાઠમાં જો સપ્રયત્ન નવ પદાર્થની શ્રદ્ધા ભેદવાળી રૂપ વિકલ્પ છે. તીર્થંકર પોતે તીર્થંકર સાક્ષાત ત્રણલોકના નાથ, એની શ્રદ્ધા પણ રાગ છે. અભિગત બુદ્ધિ સૂત્રરૂહી અને સિદ્ધાંત શાસ્ત્ર વિતરાગમાં આગમનો પ્રેમ રુચિ એ રાગ છે. દુરત્તમ નિવારણ કોને? સંયમ તપ સંપૂત સમ્યક દ્રષ્ટિ છે, અંતરસારી પ્રદેશા છે, એને પણ જે આટલો રાગ રહી બંધનું કારણ છે. માણસ વિતરાગ માર્ગ છે આ તો. સમજાય છે ક્યાં? બરાબર. કે છે રાગ અને દ્વેષમાં મગ્ન થાય. છેલ્લું લીધું છે ને આજે. ચાહે તો શુભ રાગ હો કે સત્ય સ્થાપવાનો અસત્ય સ્થાપવાનો દ્વેષમ છો. બરાબર. સમજાય છે ક્યાં? સદમાં સત આપવા જાય છે ત્યાં શુભ રાગ આવે છે, અસત્ય ઉથાપવા જાય છે ખોટું ત્યાં દ્વેષનો અંશ આવે છે. એ બધો રાગ અને પ્રશસ્ત બંધનું કારણ છે. વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વરૂપ એમાં આ સ્થાપનની વૃત્તિ ઉઠે એવી વાત છે. એટલે કે છે અરે શરીર આદિમાં હાડકા, ચામડા, પેશાબ, લોહી 5 જુદા કરીને તપેલામાં ભરે 5 અહીંથી કાઢીને આમું જોવે નહીં, પણ માથે જ આમ ચામડું મટેલું અને અંદર હાડકા ચામડા માથે અંદર આ માથે ગાય. એની જ્ઞાની નથી અને અજ્ઞાની ને કે એમાં એને સુખ બુદ્ધિ પ્રેમ દ્વેષ નથી આવે કઈ શરીર. આવું શરીર માટે એના દ્વેષ છે એમ નહીં, શરીરની સ્થિતિ એવી છે. અજ્ઞાની પરમાં પ્રેમ કરી અને રાગ દ્વેષને પ્રગટ કરે. રાગ દ્વેષમાં રાગ દ્વેષ રહિત ભગવાન આત્મા, શુભ રાગથી પણ રહિત પ્રભુ એવા ચૈતન્ય રુચિ અને જ્ઞાન કરતો નથી, તેથી તેને બંધ ભાવ પડતો. પ્રમાણ વચન ગુરુદેવ.